चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः श्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्ततः षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदयेम विहितत्वात् विहितत्वाच्च આશ્રમ કર્મ ઇત્યધિકરણ. ગત અધિકરણની અંદર આપણે શું જોયું હતું? એક વિહંગાવલોકન કરી લો, કારણ કે તેના સાથે સંબંધિત આ અધિકરણ છે. તો કોઈ ગત અધિકરણમાં શું કરાવ્યું હતું એનો ખાલી મુખ્ય જે સમરી છે એ તમે કહી દો. બોલો, કોઈને રિવિઝન કરીને આવ્યા છો કે નહીં? એટલે એ ગત અધિકરણમાં આપણે જોયું કે હમ સર્વાપેક્ષ જે પ્રથમ સૂત્ર સર્વાપેક્ષા યજ્ઞાદિષુ તે હતા. એટલે હમ શું એન પ્રકરણ અધિકરણમાં સિદ્ધ કર્યું હતું કે જ્ઞાન હંમેશા કર્મનું અંગરૂપ હોતું નથી. હમ કહી પણ શકે ન હોઈ શકે એ આપણે સિદ્ધ કર્યું હતું. તો હમ એ પછી આશંકા એ થઈ કે જો જ્ઞાન ભલે મોક્ષની પ્રાપ્તિ માટે કર્મની ઉપયોગિતા નથી, પણ જ્ઞાનની સ્વયંની ઉત્પત્તિ માટે કર્મની ઉપયોગિતા છે, કેમ એનો વિચાર આપણે આ અધિકારમાં કર્યો હમ હતો. ત્યાં પૂર્વ પક્ષ કહે છે કે જ્ઞાનની સ્વયંની ઉત્પત્તિ માટે પણ કર્મની અપેક્ષા નથી. ને સિદ્ધાંત પક્ષમાં એ કહેવું કે સર્વે અપેક્ષા એટલે કે કર્મ જ્ઞાન અને ભક્તિ એટલે કે મર્યાદા ભક્તિની સર્વની અપેક્ષા રહે છે. એટલે આપણે જ્ઞાનના પ્રકાર જોયા હતા અને જેમાં કામકારી ને અકામકારી એને કહ્યું સકામ કરનારની શું મળે એ આપણે એ જોયું. અને જે ભક્તિ માર્ગમાં છે તે આપણે જે ગૌરવલભ્ય શ્રુતિ અનુસાર એને પ્રભુના અનુગ્રહથી સર્વની પ્રાપ્તિ થાય છે એ આપણે ત્યાં જોયું. ને એમાં આપણે જે વાજપેયી જે બૃહદ ઉપનિષદની શ્રુતિ જોયું કે સાધુ કર્મ એ પૂર્વવંશી કામાયમાન અને અકામાયમાન એ રીતે એનું છે. અને ત્યાર પછી શંકા આવી કે જો જ્ઞાનથી કર્મનાથી જ્ઞાનની ઉત્પત્તિ થતી હોય તો જ્ઞાનને શા માટે એને સાધનરૂપ માનવું કે કર્મને જ કેમ નહીં? તેનું નિરાકરણ કર્યું કે એક અશ્વવધ એટલે કે જેમ અશ્વ બે દેશ વચ્ચેનું વ્યવધાનને દૂર કરે છે એવી રીતે વૈદિક કર્મો છે એ પ્રભુની પ્રાપ્તિ માટેના સાધનભૂત બને છે. એટલે એ રીતે આપણે ત્યાં સિદ્ધ કર્યું. અને પછીના સૂત્રો શબ્દમાદી શ્રુત જે છે તો ત્યાં એ પણ શબ્દમાદી જે યુક્ત છે ઉપેત છે એને આવશ્યક જ્ઞાનના અંગ તયા એનું આવશ્યક જરૂરી છે એ ત્યાં સિદ્ધ કર્યું. અને ત્યાર પછી આપણે સર્વાનું પ્રાણ એટલે ત્યાં એ જ કે અન્ન આહાર શુદ્ધિથી પણ અંતર શુદ્ધિ થાય છે અને શબ્દમાદિથી પણ શુદ્ધિ થાય છે. અને ત્યાં શંકા કરી કે તે એ શ્રુતિમાં તો આ યજ્ઞાદિ કર્મોનું નિરૂપણ કર્યું નથી. તો ત્યાં સિદ્ધ કર્યું કે એ બી વિશિષ્ટ રૂપે પણ એનું નિરૂપણ છે. એટલે એ ત્યાં આપણે ને હવે પ્રાણ ટકાવવા એ અંતરંગ છે અને દેહનું પોષણ કરવું એ બહિરંગ સાધન છે. તો જ્યારે પ્રાણ ટકાવવાની આપત્તિરૂપ જે આપદા એ પરિસ્થિતિ હોય તો પછી અશિષ્ટ કે અભક્ષણ રૂપ જે શું કે ભક્ષણ પણ કરી શકે છે જે જ્ઞાનીની સિદ્ધાવસ્થા હોય તો. અને એ જો જ્ઞાન પોષણ જો એનો પ્રાણ જતો જ રહેતો હોય તો એ જ્ઞાન પણ કેવી રીતે પ્રાપ્ત કરશે અને જ્ઞાન પ્રાપ્ત થયું છે અને ટકાવી પણ કેમ રાખશે? તો એના માટે આ અવસ્થામાં અભક્ષણનું પણ નિરૂપણ કર્યું. એટલે એ આપણે ચાકરાયણ ઋષિના ઉદાહરણથી જોયું ત્યાં. એટલે આ રીતે આપણે ત્યાં સિદ્ધ કર્યું. ને પછીના તો બધા નાના જે અધિકરણ છે એટલે એ આપણને અબાધા તે એ બધાના સપોર્ટમાં જોયા. ઠીક. એટલે મુખ્ય જે વાત કહેવાની હતી, સિદ્ધાંત એ હતો કે જો કે કર્મના કારણે જ્ઞાન નથી સિદ્ધ થતો,
કિંતુ જ્ઞાન સિદ્ધ કરવામાં જે પ્રતિબંધ ઉત્પન્ન થાય છે એ પ્રતિબંધોનું નિવારણ અને તેથી કરીને જ્ઞાનોત્પત્તિની અંદર કર્મ અને શબ્દમાદિનો ઉપયોગ છે હમ. એ સિદ્ધાંત સ્થાપિત સ્થાપિત થયું. કર્યો પૂર્વ અધિકરણની અંદર. એ સમજમાં આવ્યું ને? હમ. તો છેલ્લે હા, બોલો. તો હા, પૂર્વ સૂત્રની અંદર અપિસ્મર્યતે સૂત્રની અંદર પૂર્વ અધિકરણના અપિસ્મર્યતે સૂત્રના અંતર્ગત જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા ઇતિ સ્મર્યતે ઇતિ. જેને જ્ઞાન સિદ્ધ થઈ ગયું હોય એટલે કે જ્ઞાન માર્ગીય જે જ્ઞાની એ જ્ઞાન માર્ગીય જ્ઞાનીને ફલાવસ્થા સિદ્ધ થઈ ગઈ હોય ને જ્ઞાન જે છે ફલાવસ્થામાં એને સિદ્ધિ થઈ ગઈ હોય એટલે કે જ્ઞાન સિદ્ધ થઈ ગયું એને એવી જે ફલાત્મક દશાવાળા જે જ્ઞાન માર્ગીયો છે તેમના માટે એક વિધાન સ્મૃતિ કરે છે. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. એમની જે જ્ઞાનાગ્નિ જે છે એવા લોકોની જે જ્ઞાનાગ્નિ એવા જ્ઞાનાગ્નિના કારણે તેમના સર્વ કર્મો જે છે ભસ્મસાત કુરુતે. જ્ઞાનાગ્નિના કારણે એ અગ્નિના કારણે બધા કર્મોનો લય થઈ જાય છે, નાશ થઈ જાય છે, ભસ્મસાત થઈ જાય છે. સમજમાં આવ્યું ને? તો કારણ કે બેઝિકલી અહમ બ્રહ્માસ્મિ અને બેઝિકલી બ્રહ્મજ્ઞાની છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ બ્રહ્મજ્ઞાની હોવાના કારણે જ્યાં સર્વાત્મકતા એનામાં સિદ્ધ થઈ જતી હોય અને તેના અહંકારમાં પણ બ્રહ્મનો અહંકાર ઓપરેટ કરતો હોય, એના વ્યવહારમાં પણ બ્રહ્મજ્ઞાન દ્વારા ઓપરેટ થતું હોય, દ્વૈત ભાવના જ ન હોય, તો જ્યાં પૂર્ણાદ્વૈત હોય, બ્રહ્માદ્વૈત હોય, એવી પરિસ્થિતિવાળા ને એવા અંતઃકરણવાળા જે વ્યક્તિઓ જે છે તેમનામાં ડેફિનેટલી પછી કોઈ પ્રકારનો અધ્યાસ તો નહીં હોય ફલાવસ્થાની સ્ટેજમાં. તેથી કરીને જે દ્વૈતની આપત્તિ જે આવતી હોય તેમનામાં એ તો મોર ઓર લેસ શૂન્ય હશે. અને કર્મ કરવા માટે દ્વૈતની આવશ્યકતા હોય છે. એક મિનિટ. દ્વૈત ના કારણે કર્મ થતો હોય છે. કર્મ જે છે પૂર્ણ અદ્વૈતની અંદર કર્મ થઈ નથી શકતું. કેવી રીતે? કે કર્મ કરવા માટે કર્તાની જરૂર હોય, ફલની આવશ્યકતા હોય, કર્તાની આવશ્યકતા હોય, કર્મની આવશ્યકતા હોય, કર્મની જે સાધના જે છે એ સાધનાની આવશ્યકતા હોય. કર્તા કર્મ ફલ ત્રણનો દ્વૈત રિક્વાયર્ડ છે. અગર કર્તા કર્મ અને ફલ એક જ હોય, અદ્વૈત હોય, તો કર્મ કરવામાં કોઈ પ્રવૃત્ત જ નહીં થાય. સમજ્યા કે નહીં? વાત સમજમાં આવે છે? કર્મ માટે દ્વૈતની આવશ્યકતા છે અને જો જ્ઞાન માર્ગીય વ્યક્તિઓ જો અદ્વૈતની
અદ્વૈતની સાધનાના કારણે અદ્વૈતની સિદ્ધિ કરે તો કર્મ કઈ રીતે કરી શકે? કયો મને. કર્મ કરી શકે? નહીં કરી શકે. અને જો કરશે તો દ્વૈત ભાવનાના દ્વારા નહીં કરતો હોય તે. કોઈ પણ કર્મ જો ફલાવસ્થામાં પહોંચેલો જે જ્ઞાન માર્ગીય છે, જેને અદ્વૈતની સિદ્ધિ છે, જેને બ્રહ્મજ્ઞાન સિદ્ધ છે, જ્યાં માને એવી વ્યક્તિ કે જેને તદાદેશવત અનુભૂતિ છે કે માને ઉપર બ્રહ્મ, પાછળ બ્રહ્મ, આગળ બ્રહ્મ, પાછળ બ્રહ્મ, નીચે બ્રહ્મ, આજુબાજુ બ્રહ્મ, આવી જે પ્રકારની જે અનુભૂતિ જે છે, યત્ર નાન્યત શૃણોતિ નાન્યત બીજાનાતિ, આ પ્રકારની જે અનુભૂતિ જેને થતી હોય એ કર્મ પણ કરશે તો દ્વૈતના કારણે નહીં કરે. અને જે વ્યક્તિને જ્ઞાન સિદ્ધ નથી ને જો કર્મ કરતો હશે તો એ દ્વૈત ભાવનાથી કર્મ કરતો હશે કે હું કોણ, હું કોઈક અલગ, કર્મ કંઈક કશુંક અલગ, અને કર્મથી મળતો ફલ પણ કોઈક અલગ. સમજમાં આવે છે હું શું કહું છું? તેથી કરીને જે પૂર્વ સૂત્રની અંદર જે રેફરન્સ આપવામાં આવ્યો છે અપિસ્મર્યતેની અંદર, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા, જેને આવી રીતે ફલાવસ્થા, જ્ઞાન માર્ગીય ફલાવસ્થાની સિદ્ધિ થઈ ગઈ હોય એવા લોકો કર્મને ભસ્મસાત કરતા હોય છે. કારણ કે બીકોઝ ઓફ ધીસ રીઝન, કારણ કે એ લોકોનામાં અદ્વૈતની સિદ્ધિ હોય છે, બ્રહ્માદ્વૈતની સિદ્ધિ હોય છે, બ્રહ્મજ્ઞાની હોય છે, પોતાના સર્વ અંતઃકરણ ઇત્યાદિ સર્વમાં અધ્યાસ દૂર થઈ ગયેલા હોય છે, કેવલ અને કેવલ બ્રહ્મની જ બ્રહ્મનો જ અહંકાર ઓપરેટ કરતો હોય છે, પોતાનો સ્વ અહંકાર નહીં. અહંકાર ઇન ધ સેલ્ફ અવેરનેસ. The self awareness has merged with the cosmic awareness, the Brahmic awareness. So the leftover part is only Brahmic awareness. ખ્યાલ આવે? હવે બ્રાહ્મિક અવેરનેસ જેની હોય એ કર્મ કઈ રીતે કરી શકે મને કયો જરા. ભસ્મસાત કુરુતે. તો સમજાય છે? સમજાય છે? આ પોઈન્ટ સમજાય છે શું કહું છું? એટલે એવું કહેવાય ને બ્રહ્મ જ્ઞાન સહિતનું કર્મ જે કરે છે તે સહિતનું કર્મ હોય પણ એ કર્મ જે છે એનાથી ફલ ઉત્પન્ન નથી થઈ શકતું એમ કહી રહ્યો છે. ભસ્મસાત કુરુતે. ભસ્મસાત કુરુતે એટલે કર્મ કરો પણ એનો કોઈ ફલ પ્રોડ્યુસ નહીં થાય. અદ્વૈત ભાવથી કરે છે એટલે કેમ કે અદ્વૈત ભાવનાથી, કોસ્મિક અહંકારથી કરે, બ્રાહ્મિક અહંકારથી કરે. બ્રાહ્મિક સેલ્ફ અવેરનેસથી જ્યારે કોઈ પણ વસ્તુ થતી હોય, ઇટ ડઝન્ટ પ્રોડ્યુસ કર્માઝ એક્શન. જ્યાં દર વખત કે કર્મા ઓલવેઝ કમ્સ બેક, એવું નહીં કહેતા? કર્મ કરો તો એનો રિએક્શન આવે જ, નથી કહેતા? કહે છે ને અત્યારના પેલા કર્મા વાળા એવું કહે છે કે કર્મા કમ્સ બેક, રાઈટ? But karma does not come back when you do things with the Brahmic ahankar. You see what I'm saying? આ ખ્યાલ આવે હું શું કહું છું? ગુજરાતીમાં કહું, કર્મનો રિએક્શન નથી આવતો, કર્મનો ફલ, જેને આપણે કર્માનુશય કહીએ છીએ. યાદ છે? આપણે લીધો તો કર્માનુશય, અનુશય યાદ હોય તો. કર્માનુશય. હા, કર્માનુશય. હા, જોયું તો. યસ. કર્માનુશય એટલે કે કોઈ કર્મ કરો તો એનો ફલ પ્રોડ્યુસ થવાનો છે. યુ કેનોટ પ્રિવેન્ટ ઇટ. તમે એને અટકાવી નહીં શકો. જેમ કે આ મેં ફોન લીધો, એક્શન લીધું, એક્શન ઓલવેઝ હેઝ અ રિએક્શન. સૃષ્ટિમાં કોઈક ને કોઈક આ કર્મના કારણે કોઈક તો એ કોઈક રિએક્શન પ્રોડ્યુસ થશે ને રિએક્શન પાછો વળતો મને જ કોઈક દિવસે એ રિએક્શન આવશે. તમે કોઈ પણ કામ કરો, you do whatever you want, any action produces a reaction. Action and reaction are equal and opposite. Exactly. Scientific. Equal and opposite. પણ
આ શ્રુતિ શું કહે છે જુઓ, કે દેર ઇઝ એન એક્સેપ્શન, અપવાદ છે એક આ નિયમમાં, કે જ્ઞાનાગ્નિ સર્વકર્માણી, જો જ્ઞાનની અગ્નિથી જ આ કર્મોનો ભસ્મસાત કુરુતે, તો કર્મનો રિએક્શન આવતું સમજ્યા નથી? સમજ્યા કે નહીં? એટલે એવું કહી શકાય કે બ્રહ્મ ભાવ, બધામાં બ્રહ્મ ભાવ થઈ જાય પછી. આ બ્રહ્મ ભાવ એટલે કે કોસ્મિક અથવા બ્રાહ્મિક સેલ્ફ અવેરનેસ, બ્રાહ્મિક અવેરનેસથી કોઈ પણ વસ્તુ તમે કરો તો ધ એક્શન ડઝ નોટ પ્રોડ્યુસ ધ રિએક્શન. કર્મનો કોઈ ફલ પ્રોડ્યુસ થતો નથી. એવી રીતે ગીતામાં પણ એમ કહ્યું છે, કર્મનો ફલ ક્યારે પ્રોડ્યુસ નથી થતો? જ્યારે કોઈ વસ્તુ નિષ્કામ ભાવથી કરવામાં આવે. સમજ્યા છે? ધવલભાઈ, આ ગીતામાં જે કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ તસ્મત સર્વ ગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ, એ એ બી આમાં એટલે એનું એ લઈ શકાય ને, એટલે meaning? લઈ શકાય, બટ ધ પોઈન્ટ હું અત્યારે જે કહેવા માંગી રહ્યો છું એ છે કે જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે કઈ રીતે, એ જસ્ટ લાઈનને સમજાવી રહ્યો છું કારણ કે એના રિલેટેડ અધિકરણ છે. હા, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે કઈ રીતે, કારણ કે કોઈ એનો મિનિંગ અલગ ન લઈ લે, કારણ કે અમુક લોકો એવો મિનિંગ લઈ લે પછી ખોટી ધારણા બંધાઈ જાય કે ઓહ અમે તો જ્ઞાની એટલે અમે તો જે કરે તો ચાલુ, વ્યભિચાર કરીએ તો ચાલે, જે કરવું હોય તે કારણ કે અલ્ટિમેટલી ભસ્મસાત કુરુતે, અમે જે કરીશું એનો તો કોઈ પાપ પુણ્યનો અનુશય પ્રોડ્યુસ નહીં થાય, અદ્રષ્ટ પ્રોડ્યુસ જ નહીં થાય, એટલે જે કરવું હોય તે દાઈનો ઘોડો રમતો જમતો છૂટો જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે. શાસ્ત્ર કહે છે કે જેનામાં જ્ઞાનની અગ્નિ હોય તે બધા જ કર્મોને ભસ્મ કરી શકે છે. એટલે વ્યક્તિ કોઈ પણ કામ કરે, મર્ડર પણ કરી આવે, પણ પછી એવું ક્લેમ કરે કોર્ટમાં જઈને જ્ઞાનાગ્નિ ભસ્મસાત કુરુતે સર્વકર્માણી, તો જજ શું કરે કે તું તારો રહ્યો ઘરમાં, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે, પણ જેલ તો થશે જ. સમજ્યા કે નહીં હું શું કહું છું? હા 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 આ એક્સપ્લેન કરવાનો ટ્રાય કરી રહ્યો છું કે જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતેનો એબ્યુઝ ના થવો જોઈએ. સમજ્યા? આ કહેવાનો અર્થ એ છે કે તમે જો કોઈ નિષ્કામ કર્મ કરો અથવા બ્રહ્મ જ્ઞાનની ફલાવસ્થામાં જો કોઈ કર્મ કરો તો એવા કર્મોનો પાપ પુણ્ય મળતા પ્રોડ્યુસ થતા નથી, ફલ પ્રોડ્યુસ થતો નથી, રિએક્શન આવતો નથી કર્મનો. એટલું સમજી ગયા? આટલું હવે અધિકરણ જો, આટલું સમજમાં આવ્યું ને? આ સ્મૃતિ સમજમાં હા, આવી? એકદમ ક્લિયર થઈ ગયું. બસ. હવે અધિકરણમાં જો તો સમજાશે તમને. હવે જો સકામ કર્મ કરો તો શું થશે? કર્માનુશય પ્રોડ્યુસ થશે, યા તો પાપ પ્રોડ્યુસ થશે યા તો પુણ્ય પ્રોડ્યુસ થશે. આઉટપુટમાં શું આવશે? કંઈક તો આવશે ને આઉટપુટમાં. કંઈક કરશો તો કંઈક તો આવવાનું જ છે આઉટપુટની અંદર. ઇનપુટમાં તમે કર્મ આપશો તો આઉટપુટમાં કંઈક તો થવાનું જ છે સકામમાં. હા, પણ નિષ્કામની અંદર આઉટપુટ પ્રોડ્યુસ થતો નથી. એવી રીતે બ્રહ્માગ્નિની અંદર બ્રહ્મજ્ઞાની જો કર્મ કરે તો એનો આઉટપુટ પ્રોડ્યુસ થતો નથી. એટલે ભસ્મસાત કુરુતે લખ્યું છે. એટલે ભગવદ્ ગીતાનો ચોથા અધ્યાયનો 37મો શ્લોક છે. હા, શું છે? બોલો બોલો. યા હા, બોલો. યથૈદ્રાંસી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે જન જ્ઞાનાગ્નિ સર્વકર્માની ભસ્મસાત કુરુતે તથા. હા, બરાબર ને? બરાબર, પરફેક્ટ. આખો વાંચ્યો તમે, રાઈટ? હા, એટલે ત્યાં જ્ઞાનની મહત્તા બતાવી છે. જ્ઞાન. હા, તો આ રીતે ઇન્ટરપ્રિટેશન કરશો તો સમજાશે. હવે જુઓ, હવે આને બેકગ્રાઉન્ડમાં રાખો અને હવે અધિકરણમાં આપણે આગળ વધતો સમજમાં આવશે. હવે શું કહી રહ્યા છે અધિકરણની અંદર? એવમ જ્ઞાનસ્ય કર્મનાશકત્વે સિદ્ધે જાતા
જ્ઞાનસ્ય આશ્રમ કર્મ કર્તવ્યમ ન વા ઇતિ ચિંત્યતે. ક્વેશ્ચન પૂછી રહ્યા છે, કારણ કે વિષયો વિષયશ્ચૈવ પૂર્વ પક્ષ તથા ઉત્તરમ સંગતિશ્ચ શાસ્ત્રે અધિકરણ સ્મૃતમ. અધિકરણ શરૂ કરવા માટે યુ નીડ અ સબ્જેક્ટ મેટર, વિષય. વિષય તો મેં તમને કહ્યું કે જ્ઞાન અને કર્મ. જ્ઞાન કર્મનો અંગ છે કે કર્મ જ્ઞાનનો અંગ છે? કર્મ જ્ઞાનની ઉત્પત્તિ માટે કર્મની વેલ્યુ છે કે નહીં, આ વિષય છે. એટલે વિષય છે જ્ઞાન અને કર્મ અને પરસ્પર સંબંધ. સંશય, ડાઉટ શું છે અહીંયા? આ ડાઉટ આવ્યો, આ લાઈનમાં ડાઉટ થઈ રહ્યો છે, સમજ્યા ને? શું ડાઉટ થઈ રહ્યો છે? સંશય શું થઈ રહ્યો છે ડાઉટમાં? કહે છે એવમ જ્ઞાનસ્ય કર્મ નાશકત્વે. હા, તમે કહ્યું કે જ્ઞાનથી કર્મનો નાશ થઈ જાય છે. હમણાં કહ્યું ને પૂર્વ સૂત્રમાં, એવમ જ્ઞાનસ્ય. આવી રીતે, એટલે કે ગીતામાં કહેલા જે વાક્ય છે જેમાં જ્ઞાનના કારણે જ્ઞાનનો કર્મનાશકત્વ સિદ્ધ થયું, ઠીક? તો સિદ્ધે જાત, ઠીક, જ્ઞાનસ્ય આશ્રમ કર્મ કર્તવ્યમ નવા. તેથી કરીને જે જ્ઞાની હોય, બ્રહ્મજ્ઞાની હોય, સિદ્ધ જ્ઞાની, શું હવે તેના કારણે તેમને વર્ણાશ્રમ ધર્મ કરવું કર્તવ્ય છે કે નહીં? આ સમજમાં આવ્યું ક્વેશ્ચન? કારણ કે જોયું ને, મેં તમને સમજાવ્યું ને કે જ્ઞાનસ્ય કર્મા જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. તથા જ્ઞાનની અગ્નિથી કર્મને ભસ્મસાત કરવામાં, કર્મને ભસ્મસાત કરી શકે છે જ્ઞાનાગ્નિ દ્વારા. જ્ઞાનાગ્નિ દ્વારા કર્મનો ભસ્મસાત કરે તો કર્મ કરવાની કોઈ આવશ્યકતા નથી. કર્મ કરવાની આવશ્યકતા નથી. આશ્રમ કર્મ કરવાની શું આવશ્યકતા છે? આશ્રમ કર્મ એટલે કે જે ષોડશ સંસ્કાર, ઉપનયન, સંધ્યાવંદન આદિ, જે શૌચ આચાર, આપણે એને પ્રસ કહીએ, આપણે મર્યાદીઓ. હવે એ બધું કશું કરવાની જરૂર ખરી? કારણ કે જ્ઞાનાગ્નિથી બધા કર્મો નષ્ટ થઈ જાય છે. તો આશ્રમ કર્મ એટલે કે આ બધા કર્મો પણ કરવાની જરૂર નથી, કારણ કે આમે કશું પ્રોડ્યુસ તો થવાનું નથી, કોઈ ફલ તો પ્રોડ્યુસ થવાનું નથી. શું કરવાની જરૂર? ખાલી પીલી કાયકો કર્મ કરના. સમજ્યા? સંશય સમજમાં આવ્યો? જે સંશય સમજમાં આવ્યું કે નહીં? આશ્રમ કર્મથી લેવાનું છે કે આ બધા સોળ સંસ્કાર જેવા છે એ બધા કર્મ કરવા કે નહીં? કરવા કે નહીં? જે કોના માટે, કયો અધિકારીને વાત કરે? જેને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એના પૂર્ણ જ્ઞાન. હા, પૂર્ણ જ્ઞાન. હા, જ્ઞાનની ફલાવસ્થા જેને છે, બ્રહ્મ જ્ઞાન એને થઈ ગયો છે, એવા બ્રહ્મજ્ઞાનીઓને બ્રાહ્મણ હોવાનો કર્મ કરવો કે નહીં, ક્ષત્રિય હોવાનો કર્મ કરવો કે નહીં, શૂદ્ર હોવાનો કર્મ કરવો કે નહીં? એટલે આ જેને અદ્વૈત સિદ્ધ થઈ ગયું છે, હા, રાઈટ, કરવો કે નહીં હવે એ લોકોને? તો હવે પોતે બ્રાહ્મણ છે, પણ બ્રાહ્મણ હોવાનો સેલ્ફ અવેરનેસ તો નથી એનામાં. છે સેલ્ફ અવેરનેસ કઈ છે? કોસ્મિક અવેરનેસ છે અથવા બ્રાહ્મિક અવેરનેસ છે. સેલ્ફ અવેરનેસ તો છે નહીં ને? તો શું કરવું? કર્મ કરશે તો એને ખબર નહીં પડે કર્મ કરી રહ્યો છું ને. તો એ તો તેથી કરીને આશ્રમ કર્મ એને કર્તવ્ય છે કે નહીં? એને કરવા આશ્રમ રિલેટેડ કર્મ, બ્રાહ્મણના કર્મો, ક્ષત્રિયના કર્મો, જો ક્ષત્રિય તો ક્ષત્રિય ક્ષાત્ર કર્મો, આ બધું એને કરવું કર્તવ્ય છે કે નહીં? નહીં રહે ને કર્તવ્ય. નથી, કારણ કે બ્રહ્માગ્નિ થઈ ગયું પછી. નથી, કારણ કે અદ્વૈત થઈ ગયું ને.
આ તો હું ક્વેશ્ચન પૂછી રહ્યો છું, હજુ તો સંદેહ જ થઈ રહ્યો છે. આપણે ક્યાં આન્સર આપવાનો છે હજુ? એવમ જ્ઞાનસ્ય કર્મનાશકત્વે સિદ્ધે જાત જ્ઞાનસ્ય આશ્રમ કર્મ કર્તવ્યમ ન વા ઇતિ ચિંત્યતે. કર્તવ્ય છે કે નહીં આશ્રમ કર્મ કરવું? ન વા. તો ત્યાં કહે છે તત્ર ફલસ્ય જાતત્વાત કૃતસ્યાપી નાશ્યત્વેન અપ્રયોજકત્વાત ન કર્તવ્યમિતિ પૂર્વ પક્ષ. તમે જે બોલ્યા પૂર્વ પક્ષ તો તત્ર ફલસ્ય જાતત્વાત, પૂર્વ પક્ષી એમ કહે છે કે એને ફલ થઈ ગયો સિદ્ધ, જ્ઞાન બ્રહ્મજ્ઞાન સિદ્ધ છે. તો બ્રહ્મજ્ઞાની તો જે કરે તે બધું શુદ્ધ જ થઈ કહેવાય. તેથી કરે તો પણ કરવાનું ફલ એને મળતું તો છે નહીં. તો કરવાનું પ્રયોજન ન હોય ને કર્તવ્ય નથી એનું કે એ બધા આશ્રમ કર્મ કરે. આ કયો પક્ષ છે? પૂર્વ પક્ષ. પૂર્વ પૂર્વ પક્ષ. પક્ષ. પૂર્વ પક્ષ તત્ર સિદ્ધાંતમાં. હવે ત્યાં જો એવો પૂર્વ પક્ષ પ્રાપ્ત થાય તો સિદ્ધાંતિ હવે કહે છે કે યથા જ્ઞાનીનાપ્યનાપદી શિષ્ટાનામેવ અન્નમ ભક્ષણીયમ વિહિતત્વાत् તથા આશ્રમ કર્માપી કર્તવ્યમેવ નિત્યમ વિહિતત્વાદિ ઇત્યર્થઃ. તો સિદ્ધાંતિ એમ કહે છે કે જેવી રીતે જ્ઞાનીઓને પણ આપત્તિકાલ ન હોય, જ્ઞાનીને આપદી શિષ્ટાનામેવ અન્નમ ભક્ષણીય વિહિતત્વાत् ન ભક્ષણીય. જેવી રીતે પૂર્વમાં જોઈ ગયા ને આપણે કે જ્ઞાનીઓ હોય તો ચાક્રાયણ જ્ઞાની હતો ઋષિ, તો ચાક્રાયણે અન્ન ભક્ષણ કર્યું, જૂઠણ ભક્ષણ કર્યું ને? કેમ? આપાતકાલ. આપત્તિમાં હતો. આપદમાં તો તેથી એને જૂઠણ ભક્ષણ કર્યું તો એને પાપ લાગ્યું? ના, પણ એને જળ નતું પીધું ને હા, લાગ્યું જળ ને. તેથી કરીને પણ આપદકાલ ન હોય તો ચાક્રાયણે શું કર્યું? નહીં, એ તો અમે શુદ્ધ જ લઈશું, જૂઠણ નહીં લઈએ. રાઈટ? તો આપતકાલ અને આપતકાલ નહીં એ બે સિચ્યુએશન પ્રમાણે આ ડિપેન્ડ કરે છે. જો આપતકાલ હોય તો જ્ઞાનીઓને છૂટ છે આશ્રમ કર્મ ન કરવાનું. સમજ્યા? પણ જ્ઞાની હોય પણ આપદકાલ ન હોય તો જેટલો એ જ્ઞાનીની અંદર રંચક પણ જો દેહાધ્યાસ હોય તો એને આશ્રમ કર્મ કરવું જોઈએ. તમે સમજ્યા? રંચક યાવત દેહાભિમાન તાવત વર્ણાશ્રમ ધર્મ એવ કર્તવ્ય. સમજ્યા મહાપ્રભુજીનું વચન? જો રંચક ભલે જ્ઞાની હોય, સિદ્ધ જ્ઞાની હોય, ચાક્રાયણ જેવા, પણ જો રંચક પણ દેહાધ્યાસ તે વખતે જો હોય તો એના માટે આશ્રમ કર્મ કર્તવ્ય છે. આપદકાલ ન હોય ત્યારે. આપદકાલ હોય તો ચાક્રાયણ ઋષિવત જૂઠણ ખાવાની પણ છૂટ છે. સમજ્યા? તો હમણાં હું પુરુષોત્તમ બાવાનો વચનામૃત સાંભળતો હતો તો એમણે એક ભાઈનું વર્ણન કર્યું કે મારા ત્યાં એક ભાઈ આવ્યા અપ્રસી મરજાદી, તો એમનું ડાયાબિટીસ એકદમ લો થઈ ગયું, શુગર એકદમ લો થઈ ગયું. સાંભળ્યું છે?
તો ડાયાબિટીસ લો થઈ ગયું, તો બાવાએ કહ્યું કે જરા લઈ લો રંચક થોડોક પ્રસાદ અમારા ત્યાં, તો શુગર આવી જાય નોર્મલ. તો એમણે કહ્યું નહીં, હું નહીં લઉં. તમારા ઘરે બધું જ સામગ્રી ગેસમાં થાય છે ને, તો ગેસની સામગ્રી હું ના લઉં. તેમણે કહ્યું નહીં, દૂધઘર લો. તો કે નહીં, દૂધઘર હું ના લઉં, ઠાકોરજી ધરાયા વગર દૂધઘર ના લઉં. તો બાવાએ કહ્યું કે નહીં નહીં, હું દૂધઘર સન્મુખ કરીને પછી તમને આપ. તો કે નહીં, એવી રીતે સન્મુખ કરેલું ના લઉં, તો પ્રોપર ભોગ આવો જોઈએ પછી જ લઉં. તો બાવાએ કહે ચલો હું તમને ફ્રૂટ્સ. તો કે નહીં, ફ્રૂટ્સ પણ ધરાયા વગર ના લઉં. તો કે નહીં, હું તો કે નહીં, હું ઠાકોરજીને સન્મુખ કરીને પછી તમને આપું. તો કે નહીં, સન્મુખ વાળું ના ચાલે. તો કે નહીં, હવે તો પછી મેં કહ્યું હવે હું શું કરું. તો કે છે કે હવે ચલો ધરાયેલો દૂધઘર તો ચાલશે કે નહીં. તો કે નહીં, ધરાયેલો દૂધઘર પણ કે હું કઈ રીતે લઉં, મારા ઠાકોરજીને ધરાયેલું ના હોય. લે અરે ત્યાંથી ડાયાબિટીસ અરે તો કાંઈથી હો તો પેલા મેં આટલી બધી ચર્ચા કરી, તારું શુગર લો થઈ જશે, ત્યાં ત્યાં પડી જઈશ. આ આપતકાલ હોય ને ત્યારે આ ન જોવાનું, આવું બધું. સમજ્યા કે નહીં? જે હોય તે લઈ લો. કારણ કે શું થશે, બેભાન થશે, ત્યાં બેભાન થઈ જશે એટલે 108 આવીને એમને લઈ જશે હોસ્પિટલમાં. હોસ્પિટલમાં પછી આઈવી ચડાવશે, તો કયો એ આઈવી ઠાકોરજીને ધરાયેલું હશે આઈવી? બોલો, એ આઈવી ઠાકોરજીને ધરાયેલું હશે પાણી ગ્લુકોઝ? એ ચાલે, એ ચાલે. ના ના એ ચાલે. ડાયરેક્ટ નસમાં જાય એ ચાલે. હા, અહીંયા મોડેથી નથી. મોઢે નહીં જોવાનું, બુદ્ધિ જુઓ. સમજે કે નહીં? This is જાતિ દૂરદ્રષ્ટિની બુદ્ધિ જ ના હોય અપ્રસીઓને. જડતા. જાતિ. એ લોકો લઈ જશે 108માં, બેભાન થશે એટલે. અને પછી કરશે શું? એ ઘુસેડવું તો પડશે ને કશુંક તો અંદર શરીરમાં, ઉઠવું તો પડશે કે નહીં કંઈક. ગ્લુકોઝ આપવો જ પડશે. તો ગ્લુકોઝ તો આપવો પડશે. આઈવી ચડાવશે છોડેલું પાણીમાં. પછી છોડેલા પાણી ચાલે પાછા. પેલા બાવા કહેતા હતા કે ભાઈ લઈ લે, ઠાકોરજીનું જ હતું. તો કે નહીં, ગેસમાં છે સામગ્રી, ગેસની સામગ્રી અમે ના લઈએ. સખડી નહીં કહેવાય, ગેસની સખડી, ગેસ ઉપર સખડી દે તો અમે ના લઈએ પ્રસાદ. તો બાવા કહે છે દૂધઘર. તો કે નહીં, દૂધઘર તો પણ મેં ધરાયું નહીં, તો હું દૂધઘર કેવી રીતે લઉં? પણ બાવા કે મેં તો મારા ઠાકોરજી ધરાય, તું અત્યારે તો લઈ લે. તો કે ના, એ હું ધરાયા વગર ના લઉં. તો બાવા કે ચલો હું ધરાઈ દઉં, ચલો. તો કે નહીં, એવું સામે સામે ધરાયું ના ચાલે, એક રિયલ ભોગ આવવો જોઈએ. તો બાવા કે અત્યારે ઉત્થાપનનો ટાઈમ નહીં, કેમનો ભોગ લાવવું, અત્યારે અનસરનો સમય છે. આવા જડ સમજ્યા? પણ પ્રભુજી આપણને નથી કીધું પ્રતિકારો યદચ્છતા સિદ્ધેશના ગ્રહી ભવેત. હવે આવા લોકોને ક્યાં પહોંચી વળે? તો હું શું કહેતો હતો કે આપદ સ્થિતિ હોય તો યાર ફર્ગેટ અબાઉટ એવરીથિંગ, ટેક કેર ઓફ યોર બોડી. સમજ્યા? આ બોડી હશે તો કંઈક ભક્તિ કરી શકશો, જ્ઞાન કરી શકશો. બોડી જ નહીં તો જ્ઞાન કઈથી લેશો? લ્યો તમે, કયો તમે. દેહ પ્રાણ ધારણ કરો એ પ્રાણ હશે તો તમે સેવા કરશો. તો આગળ થશે. હવે નહીં હોય તો શું કરશો? તો કે નહીં, એવું બેભાન થઈ જશે, ચાલશે. બાવાને એવું પાછો કે ઉપર જઈને કરશે. તો કે નહીં, અમે મરી જશું તો ચાલશે. હવે આને કઈ પહોંચવાનું હવે? કોણ પહોંચી વળે આવા લોકોને? જડ એવા. તો પણ જવાલભાઈ તમે હમણાં કીધું કે ફળ દશાની વાત કર્યા છે કે અહીંયા જે Right. જેને થયું છે ફળ દશામાં થઈ ગયું તો તમે કીધું રંચક પણ દેહાભિમાન હોય તો ફળ દશા હોય ને રંચક અભિમાન દેહાભિમાન કેવી રીતે હોઈ શકે? કોન્ટ્રાડિક્ટ નથી એ? દેટ્સ અ ગુડ ક્વેશ્ચન. પણ એને જ માટે પૂર્વ સૂત્રમાં જો 27માં સૂત્રમાં જ મહાપ્રભુજીની સ્પષ્ટતા કરેલી છે, ગુસાઈજીની સ્પષ્ટતા કરી છે, ભાગવતમાં છે. ભાગવત માર્કંડેય પુરાણની અંદર એક કોટેશન આપેલું છે શ્રી ગુસાઈજીએ કે
यहाँ गयो कोटेशन। विशुद्धम केवलम ज्ञानम प्रत्यक्ष सम्यक व्यवस्थितम सम्यक पूर्ण नहीं ज्ञानिनाम अपि चेतांसी हाँ आ રહ્યું જ્ઞાનીનામ અપી જ્ઞાનીઓ પણ હોય જ્ઞાનીનામ અપી ચેતાંસી ભલે ને જ્ઞાની હોય બ્રહ્મજ્ઞાની હોય હે દેવી ભગવતી હિસા બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતી મહામાયા એવી છે ને કે જ્ઞાનીઓને મોહ કરાવી દે કઈક વાર હે દેવી ભગવતી તમે એટલી બધી શક્તિશાળી છો દેવી હે દેવી ભગવતી કે જ્ઞાનીઓને પણ મોહ પમાવી દે બાપડાને ક્યારે મોહ થઈ જાય શું ખબર વિશ્વામિત્રને મોહ થઈ જાય તો શું ખબર પડે બાપડા વિશ્વામિત્ર જેવા વિશ્વામિત્રને મોહ થઈ જાય તો જ્ઞાની પણ મોહ થઈ જાય તો કોને ખબર મહામાયાના કારણે બલાદ આકૃષ્ય બલાદ આકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતી તો શું કરવું પ્રોબ્લેમ છે ને ઇટ કેન હેપન ટુ એનીબડી એ રીતે પ્રોટેક્ટ તો નહીં ને 100% પ્રોટેક્શન તો નથી મળતું ને બરાબર ક્વચિત ક્વચિત દેહાભિમાન હા કાંઈક તો લોચો પાછો કંઈક તો સંભાવના તો રહે જ છે ચ્યુત બરાબર થવાની જ્ઞાની સ્ટેજની થી પડવા નીચે પડવાની તો સંભાવના હોય જ છે હોય છે બરાબર ને બરાબર એ જ ગુસાઈ જે સ્પષ્ટતા કરી હતી ને પહેલા બરાબર હા કે જ્ઞાનીનામ અપી ચેતાંસી હે દેવી ભગવતી સા ઈસા બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રેચ્છતિ ઇતિ માર્કંડેય પુરાણ ઇતિ ઉક્તમ બરાબર તો તેથી કરીને ઓલવેઝ ટુ બી ઓન ધ સેફર સાઇડ જો રંચક દેહાભિમાન પણ હોય કે હું છું અને હું બ્રાહ્મણ છું એવું કંઈક જો પણ દેહાભિમાન રહી જતો હોય ભલે ને બ્રહ્મજ્ઞાની છે છતાં એનું કર્તવ્ય છે શું કરવું આશ્રમ ધર્મનો નિભાવ કરવો આશ્રમ ધર્મ એ આપણે ગુસાઈજીનો સિદ્ધાંત છે બરાબર જે આગળ આપણે ચાક્રાયણ લીધું એ પણ બ્રહ્મજ્ઞાની જ કહી શકાય રાઈટ એ હા પ્રમાણે ચાક્રાયણ વોઝ બ્રહ્મજ્ઞાની ઓકે હા પણ એમને પણ જ્યારે અન્નની જરૂર પડી તો તે અભિમાન હશે એટલે એમને લીધું એ નથી કહેવાય કરેક્ટ ઓકે હા નહીં તો દેહાભિમાન જ ના હોય તો તરસ કઈ રીતે લાગે સરસ લાગે બરાબર છે તરસ જ ના લાગે જેને દેહાભિમાન ન હોય એને તરસ કેવી રીતે લાગે ખબર ના પડે એટલે ખબર જ ના પડે ખ્યાલ આવ્યો ને તો આ વિહિતત્વાત તથા આશ્રમ કર્મ આપી કર્તવ્યમેવ નિત્યમ વિહિતત્વાત ઇત્યર્થ બરાબર છે યથાનાપદ્ય શિષ્ટાન ભક્ષણમ તોષાય નિષિદ્ધત્વાત એતચ્ચોપપાદિતમ સર્વાન્નુમતિરિત્યત્ર તથા નિત્યત્યાગોપી પ્રત્યવાય જનક ઇતિ તत् કર્તવ્યમ એવ ઇતિ ભાવઃ એટલે જે મેં જે હમણાં 27માં સૂત્ર કોટ કર્યો ને હમણાં કોટેશન જેમાંથી એનો જ અહીંયા રેફરન્સ અહીંયા આપી રહ્યા છે સોરી એક્સક્યુઝ મી શ્રી ગુસાઈજી એનો જ રેફરન્સ આપી રહ્યા છે કે આ જે 27માં સૂત્રની અંદર જે પ્રતિપાદન કર્યું એમાં પણ જે અશિષ્ટ જે હોય એને પણ એનો જે અન્નનો ભક્ષણ જે નિષિદ્ધ હોવા છતાં જે દોષપાત્ર છે જો આપદ સમય ના હોય તો દોષપાત્ર આપદ સમય તો કોઈ વાંધો નથી અશિષ્ટનું પણ અન્નનું ભક્ષણ તમે કરી શકો છો એમાં કોઈ પાપ પુણ્યાદિન થતા નથી હા તો તમે જો હવે શુગર લો થઈ ગયો ડાયાબિટીસ લો થઈ ગયો અને આજુબાજુ કાંઈ પણ પ્રસાદી ન હોય ભાઈ તમે શુગર લો થવાની રાહ ના જોતા પછી લઈ લેવાનું જે હોય તે આજુબાજુ જે પણ આવ્યું હોય સમજ્યા એવી રીતે બીપી પણ એવું હોય કે બીપી લો થઈ જાય તો લેવું પડે કંઈક તો બીઠાવાળું કંઈક હવે તે વખત પછી એમ બાવાની જેવી રીતે પેલા ભાઈ આર્ગ્યુમેન્ટ કરતા હતા કે હું આ ન લઉં હું આ ન લઉં હું આ ન લઉં હું આ ન લઉં એવી રીતે નહીં કરવું સમજ્યા
બીપી લો થાય, ગમે તે હોય, આપણે ગમે તે સિચ્યુએશનમાં હોઈએ, જે પણ હોય, પ્રસાદી અનપ્રસાદી, જે પણ હોય, જેના પણ હાથનું હોય, પહેલા ચાક્રાયણ વત લઈ લો. સમજ્યા કે નહીં? પછી પાછા અમુક લોકો કે આ જૂઠણ છે કે નથી જૂઠણ. અરે ભાઈ, પહેલા તારું બીપી હરખું કર, પછી જૂઠણની મીમાંસા કરજે. સમજ્યા? એવું બધું ચેક ના થાય પછી કે જૂઠણ છે ને જૂઠણ નથી ને આ છે ને તે છે. પહેલા પ્રાણ બચાવો. સમજ્યા? આપત સ્થિતિ છે એટલે એ રીતે. આટલું થઈ સર ગયું? સલામત તો પગડિયા બહોત. હે? સર સલામત તો પગડિયા બહોત. હા, કરેક્ટ. સો આટલું સમજમાં આવ્યું તમને? આગળ જઈએ, બીજો સૂત્ર. કોઈ ના. ડાઉટ છે એમાં? કોઈ ડાઉટ છે? ધવલભાઈ, આપણે બહુ ટાઈમ પહેલા પણ જોયું કે જનક રાજાનું એક્ઝામ્પલ હતું કે બ્રહ્મજ્ઞાની હતા પણ એ કર્મ કરતા હતા, એટલે ત્યાં હા આશ્રમ કર્મની જ વાત આવી ને ત્યાં પણ. હા, એક્ઝેક્ટ સેમ, રાઈટ. ઓકે, હા. જનકને પણ એમ છે, સેમ જ. બ્રહ્મજ્ઞાની છે જનક, છતાં એ કર્મ કરતા હતા કે નહીં જનક? હમ, યજ્ઞ કરતા હતા ને જનક? બરાબર. એક્ઝેક્ટલી. બોલો, બીજા કોઈ છે ક્વેશ્ચન? બાવા જે ડિસ્ક્રાઇબ કરે ને જે રીતે, તો એટલું હસવું આવે ને મને. હું એવી રીતે ડિસ્ક્રાઇબ નથી કરી શકતો, પણ એટલું બધું હિલેરિયસ ડિસ્ક્રિપ્શન હતું ને બાવાનું. એ બાવા ઓપ્શન્સ આપે, પેલો ના પાડતો રહે, ઓપ્શન બીજું આપે, ના પાડતો રહે, ઓપ્શન 3, ઓપ્શન 4, ઓપ્શન 5, ઓપ્શન 6, ક્યાંય હાથ જ ન મૂકવા દે. સૌરાષ્ટ્રની ભાષા હોય પાછી. આમ પાછી સૌરાષ્ટ્રની ભાષા એટલે ઓર મીઠાશ આવે. મજા આવે એકદમ. પાછું કે અમે પ્લાસ્ટિકના પાઇપમાં જે જલ આવતું હોય એ જલથી સામગ્રી અમે ના ખાઈએ. બાવા કે મારા ઘરે બધી પ્લાસ્ટિકની જ પાઇપો છે, હું કઈથી બીજી પાઇપો લાવવાનો હતો. જે કે તમે ગેસમાં કેમ બનાવો છો? તો કે બાવા તમારા માટે હવે કોલસામાં થોડી બનાવવું હું. તો એ શું કરતા હશે? આવું જ કરતા હશે? હા, લોખંડની પાઇપો નખાઈ હશે. લોખંડની પાઇપો એ નખાય. ખબર નહીં કઈથી પાઇપો નખાય, ખબર નહીં. હવે બધે કેવી રીતે ચાલે કે કઈ પાઇપો છે લોખંડની કે પ્લાસ્ટિકની, એવું કેવી રીતે ને એમ એવું પણ થાય. તો બહારથી એ કુવાનું જલ વાપરતા હશે, કુવાનું જલ વાપરતા અંડરગ્રાઉન્ડ હોય હશે. એમાં શું ખબર પડે? કુવાનું જલવાળા હશે, કુવાના જલવાળા હશે. હા, એટલે પણ પાઇપ. પણ હાલા નાહવામાં કુવાનું જલ? નાહવામાં કુવાનું જલ? એ તો રોજ નવામાં બી કુવાનું જલ, યા કુવાના જલે જ ના એ લોકો. કેટલા માટલા ભરી ભરીને લાવવા પડતા હશે કુવામાંથી? ઘરમાં જ કુવો રાખે ને, ઘરમાં જ કુવો હોય તો અરે કુવાથી તો ભરી પણ કુવામાં ખેંચવું તો પડે કે ને, ખેંચ્યા કરે. કેટલી ડોલો ખેંચવાની રોજ? યા કુવામાંથી જ ખેંચે પાણી. ના, હવે તો બધા પંપ બેસાડી દે છે. પ્રાણ ના જાય ત્યાં સુધી કરે. ના, બધા પંપ કુવામાં પંપ ના, બેસાડે તો પંપ બેસાડે તો પેલો મજાથી ના પંપ એ પાછો પ્લાસ્ટિક નો હોય તો એમ ના આવે, એકાદ પાર્ટી આવી જાય. જાય. ના સર, એ ના સર. ડોલે ડોલે પ્લાસ્ટિક ની ના, ડોલે પાછી પેલી મેટલ હોવી જોઈએ તો સ્ટીલની આવે ને, સ્ટીલની. થાય લોખંડની દોરડું પ્લાસ્ટિક નું હોય કોઈ તો. પ્લાસ્ટિક ના ચાલે એવું કે એ લોકો. પ્લાસ્ટિક થી છોડ જાય એવું કે છે એ લોકો. ના તો ના, આવી જ જાય. એ કપડાની ડોલચી જેવું હોય. અરે બાપરે, હોય એવું છે. તો ક્યારે પાર આવે? ક્યારે સામગ્રી સિદ્ધ કરે ત્યારે સિદ્ધ. મારે ઘેર ડોલચી છે. જો મરજા. એ જરા ફોટો પાડીને મોકલજો, જોઈએ તો ખરા. ધવલભાઈ લખ્યું શિષ્ટામ નાવેવ અન્નમ ભક્ષણિયમ. શિષ્ટામ નાવેમ એટલે એક્ઝેક્ટ શું મિનિંગ શું થાય? શિષ્ટાનામ એવ. શિષ્ટાનામ એવ. હા, એવ એવ.
એવા એનું મિનિંગ શું આખું? પિતાનામ એવ અન્નમ ભક્ષણીયમ. શુદ્ધ ભક્ષણ, શુદ્ધ ભક્ષ શુદ્ધ શુદ્ધ આહાર, શુદ્ધ આહાર. શુદ્ધ હા આહારની વાત કરે એમ. હા હા, ખ્યાલ આવી ગયો. યચ્ચ ઉક્તમ કૃતસ્યાપી નાશ્યત્વેન અપ્રયોજકત્વાत् ન કર્તવ્યમ ઇતિ તત્રાહ સહકારિત્વેન ચ. હવે બીજો સૂત્ર છે. અમ સહકારિત્વેન ચ શમ દમ આદીનામ અંતરંગ સાધનાનામ સહકારિण्य આશ્રમ કર્માણિત્યે તદ્રહિતૈઃ શમદમાદિ અથવા શમાદિभिरपि જ્ઞાનમ ન સ્થિતિરીકર્તુમ શક્યમિતિ તાनि કર્તવ્યાनि एव इत्यर्थः. जनकत्वस्वभावो यः कर्मणां स ज्ञानेन नाश्यत इति न सहकारित्वेन उपपत्तिः काचित् इति भावः. આ આપણે છે ને કાલે લઈશું, કારણ કે થોડુંક વિષયાંતર થઈ રહ્યું છે હવે. કેમ કે આમાં ભક્તિ માર્ગ શરૂ થઈ રહ્યો છે હવે, જ્ઞાન માર્ગમાંથી હવે ભક્તિ માર્ગનું થોડું થોડું હવે શરૂ થઈ રહ્યું છે વિષયાંત. એટલે કાલે લઈશું. ઇટ્સ ફાઇન. અહીંયા વિરામ આપીએ આપણે, વાંધો નથી. થોડું અર્લી આપણે એન્ડ કરીએ તો વાંધો નથી. બોલો, બીજા કોઈ ક્વેશ્ચન છે? આ સમજમાં આવ્યું ને? ઘણા બધા 2 મહિના પછી આપણે મળી રહ્યા છે એક્ઝેક્ટ. તો થોડુંક ફેબ્રુઆરી. હા, એક્ઝેક્ટ 2 મહિના થયા. તો કદાચ સમજમાં ના આવ્યો તો સમજમાં આવે છે ને? પણ હા હા, ધોરભાઈ, આપણે બધા જે અહીંયા જે આપણે સૂત્ર છે એમાં ફળ દશાની હમણાં વાત કરવામાં આવી, પણ સાધન દશાની તો વાત જ કરવામાં નથી આવતી. એટલે સાધન દશા તો માં તો ઓલવેઝ તો તમે કીધું એ પ્રમાણે કે જે દેહાભિમાન તો છે જ, એટલે એ તો દેહાભિમાનમાં તો પછી એને કેવી રીતના માનવું? કે ફળ દશાની જ વાત કરવામાં આવી, તો સાધન દશામાં હોય તો એ પરિસ્થિતિમાં એને શું કરવાનું? તો સમજો નહીં, પ્રશ્ન ના સમજો. અહીંયા એવું લાગે કે ફળ દશામાં કે જેને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એને જ્ઞાન પ્રાપ્ત નથી થયું અથવા તો પ્રાપ્ત કરી રહ્યો છે, એ રીતના ભક્તિ પૂરી ભક્તિ નથી થઈ, અથવા તો શરૂઆતમાં પણ નથી તો પણ સાધન દશામાં છે, તો એના માટે નિયમો તો લાગુ પડશે એવું? એ તો આપોઆપ જણાઈ જવું જોઈએ કે જો ફલદશા માટે પણ કર્તવ્ય હોય તો ફલદશા ન હોય એના માટે કર્તવ્ય હોય કે ન હોય. એટલે એ તો એને તો છોડાઈને છુટકારો છે જ નહીં, એટલે એમાં તો એને કરવું જ પડશે. તો સમજ્યા કે નહીં? હમ. જે ફલદશા વાળાને પણ કર્તવ્ય બની આવતો હોય તો ફલદશા જેને ન હોય એના માટે તો કેવું જ તો. ના, એટલે આપણે આપાતકાલે દેખ્યું કે ભાઈ જે જ્ઞાની છે ને આપાતકાલમાં છે. નહીં, આપણે નહીં. તો મારા જાગે એક્ઝામ્પલ એ તો છે જ નહીં, કોઈ જ નથી, જ્ઞાની નથી. નહીં, આપતકાલ માટે પણ છૂટ છે સાધન અવસ્થા માટે. ઓકે. પણ કૈમુતિક ન્યાયથી જ્ઞાની અવસ્થા હોય એને પણ અનાપદ અવસ્થા હોય એમાં પણ એને આશ્રમ કર્મ કર્તવ્ય હોય તો
જે અજ્ઞાની છે એના માટે તો ડેફિનેટલી હશે કૈમુતિક કન્યા એના અનાપદી અવસ્થામાં. સમજ્યા? બરાબર. એને તો કેવું જ શું ખ્યાલ આવ્યો? હમ. એ રીતે એટલે આપણા બધા લોકો માટે તો કર્તવ્ય જ છે જ. સમજ્યા ને? બરાબર. હા. અહીંયા રાખું. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માઝ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ केरो, साधन और नहीं या कली में, जासो होय निवेरो, सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण के। श्री वल्लभाधीश की जय। सर्वज्ञ जय श्री कृष्ण। જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ.